મમરા ખાલી કરીને નીકળી ગયા આપણે ચેન્નઈ જવા માટે. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાયને. રાત્રે આપણે સાંગારેડી પાસે રાજસ્થાનીની હોટલે સૂઈ ગયા હતા અને સવારે આપણા મિત્ર કનીભાઈ પહોંચી ગયા હતા મમરા ખાલી કરવા ત્યાં ઠેકાણે અને ખાલી બાલી કરીને નીકળી ગયા આપણે પાછા રાજસ્થાનીની હોટલે જવા માટે અને પહોંચી ગયા આપણે હોટલે. કેમ કે આપણે વુડ પેક કરવાનું હતું પાછું, એટલે ચા પાણી પીને કમ્પ્લીટ આપણે વુડ પેક કરી નાખ્યું ને પછી કમ્પ્લીટ વ્યવસ્થિત ફ્રેશ બ્રેશ થઈને નીકળી ગયા આપણે અને ચડી ગયા પતંજેરુથી હૈદરાબાદનો આપણે રિંગ રોડ 3 નંબરથી ને પછી 11 નંબરમાં આપણે લઈ લીધું એક્ઝિટ ને ચડી ગયા વિજયવાડા વાળો રોડ ને એક ચિથિયાલ ગામ પાસે આવી ગયા હતા રાજસ્થાનીની હોટલે. બપોર થઈ ગયો એટલે જમી કાઢવી નિરાતે થોડી વાર ત્યાં જ રેસ્ટ કર્યો, કેમ કે તડકો બહુ હતો, ગરમી બહુ હતી, એટલે થોડોક રેસ્ટ કરીને પછી નાહી ધોઈને ફ્રેશ બેશ થઈને ચા પાણી કમ્પ્લીટ કરીને નીકળી ગયા. અને પછી આપણે નારકટપલ્લીથી ટર્ન મારી દીધો આપણે ચેન્નઈ વાળા રોડ ઉપર ને પહોંચી ગયા હતા આપણે તેલંગાણાની ચેકપોસ્ટ, આરટીઓ ચેકપોસ્ટ, કાંઈ બોર્ડર તો હતી નહીં, એટલે પછી ત્યાંથી નીકળીને આપણે આંધ્રપ્રદેશમાં એન્ટ્રી લઈ લીધી ને આ તો આરસીબીનો મેચ એટલે આપણે મેચ જોવો હતો, એટલે આપણા મિત્રને કીધું હવે ગાડી ચલાવો તમે. તો પછી એને લાગી ગઈ હતી ભૂખ, એટલે ઓંગલ પહેલાં આવી ગયા રાજસ્થાનની એટલે જમવા માટે એને જમી કાઢવીને હવે એ ગાડી ચલાવશે, આપણે સૂઈ જશું નિરાતે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, જોઈએ હવે સવાર થતાં ચેન્નઈ પહોંચી કે નહીં.